શું તમે ક્યારે વિચાર્યું છે કે તિરુપતિ બાલાજીથી પરત આવતા લાખો લોકોના માથા પર વાળ કેમ નથી હોતા? કેમ સ્ત્રીઓ હોય કે પુરુષો પોતાના સુંદર વાળનું અહીં દાન કરી દે છે? આ માત્ર પરંપરા નથી, પણ તેની પાછળ છુપાયેલી છે એક અત્યંત ભાવુક કથા. દંતકથા મુજબ જ્યારે એક ગાય ભગવાન પર દૂધનો અભિષેક કરતી હતી, ત્યારે ગુસ્સે ભરાયેલા માલિકે કુહાડીથી ઘા કર્યો અને ગાયને બચાવવા જતા એ ઘા સીધો ભગવાન બાલાજીના માથા પર વાગ્યો અને ત્યાંથી વાળ ખરી પડ્યા. ભગવાનની આ પીડા જોઈ માતા નીલાદેવીનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર પોતાના વાળ કાપી ભગવાનના માથા પર મૂકી દીધા. માતાના આ બલિદાનથી પ્રસન્ન થઈ ભગવાને વરદાન આપ્યું કે જે કોઈ ભક્ત અહીં આવીને પોતાના વાળ ત્યાગશે, તેનો અહંકાર ઓગળશે અને તેની દરેક મનોકામના પૂર્ણ થશે. એટલે જ અહીં વાળનું દાન એ શ્રદ્ધાનો અતૂટ સેતુ છે. શું તમે પણ તિરુપતિ જઈને આ રીતે શ્રદ્ધા અર્પણ કરી છે? કોમેન્ટમાં જય બાલાજી જરૂરથી લખજો અને આવી જ રહસ્યમય વાતો માટે લલકાર ન્યૂઝને લાઇક, શેર અને ફોલો જરૂરથી કરજો.